પહેલગામના આતંકી હુમલાને લઈને સુરત ઓઇલ એસોસિએશનના નેતૃત્વમાં બંધ પાળવામાં આવશે। સુરત ઓઇલ એસોસિએશન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક અનોખો પત્ર મોકલવામાં આવશે, જેનું વજન 100 કિલોગ્રામ હશે। આ પત્રમાં પાકિસ્તાન તરફ પાણી જતું બંધ કરવામાં આવે તેવી માંગ સાથે લખાણ હશે। પાકિસ્તાનમાં એક પણ ટીપું પાણી ન જવું જોઈએ। એસોસિએશનના પ્રમુખ રૂપેશ વોરાએ જણાવ્યું કે આ માત્ર વિરોધ નહીં પરંતુ રાષ્ટ્રપ્રેમની ભાવના છે। અત્યાર સુધી સરકાર દ્વારા જે પગલાં લેવાયા છે તે અસંતોષજનક છે। હવે આતંકવાદીઓ અને તેમને આશરો આપનારા દેશો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। તો સુરતના ઓઇલ વેપારીએ દિલ્હીની એક પ્રિન્ટિંગ ફર્મમાં 100 કિલો વજનનું વિશાળ પત્ર તૈયાર કરવાનો ઓર્ડર આપ્યો છે। આ પત્ર પીએમ ઓફિસ સુધી મોકલાશે અને દેશના વેપારી વર્ગની વેદના નેતા સુધી પહોંચાડવામાં આવશે। અન્ય વેપારી સંગઠનો પણ આ પહેલને સમર્થન આપી રહ્યા છે અને આશા વ્યક્ત થઈ રહી છે કે દેશભરના વેપારી સુરતની જેમ દેશ પ્રેમ વ્યક્ત કરવા આગળ આવશે। પહેલગામ ખાતે જે કાયરાના આતંકવાદી હુમલો થયો છે એને સુરત ખાદ્ય તેલ વેપારી મહામંડળ અનાજ એસોસિએશન સખત શબ્દોમાં વખોડી નાખે છે। ચોક્કસ સરકારશ્રી દ્વારા જરૂરી પગલાં લેવામાં આવ્યા છે, પરંતુ અમને આ પગલાંથી સંતોષ નથી। આના કરતાં વધારે આક્રમક પગલાં લેવા જ પડશે, કારણ કે જે નિર્દોષ લોકોનો જીવ ગયો છે એમણે પોતાના પરિવાર, એક વ્યક્તિ જાય એટલે આખો પરિવાર જાય, એમણે એમના સ્વજન ગુમાવ્યા છે। આવતીકાલે 30 તારીખના રોજ 30/4/2025ના રોજ સુરત ખાદ્ય તેલ વેપારી મહામંડળ અનાજ કરિયાણા એસોસિએશન એક દિવસ માટે સંપૂર્ણ બંધ પાડે છે, જેનો મુખ્ય ઉદ્દેશ આજે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો તથા કાયરાનો હુમલો જે થયો છે એનો સખત વિરોધ કરીએ છીએ અને સરકારે જે પગલાં લીધા છે એ પગલાંથી સંપૂર્ણ સંતુષ્ટ નથી। આના કરતાં આકરા પગલાં લેવા જોઈએ એવી વિનંતી સાથે અમે કાલે એક દિવસનું વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ। પાનું પણ મોકલાવવાના છો? અમે વડાપ્રધાનશ્રીને 100 કિલોનું પાનું જે નળ બંધ કરવાનું આવે મોકલાવીએ છીએ। સુરત એસોસિએશને મોકલાવે છે। એનું કારણ એવું છે કે આ ન ચલાવી લેવાય, એટલે પાણી પણ બંધ કરો તો સખત બંધ કરો। પગલાં લેવા ચોક્કસ ત્યાંના લોકો પણ જીવી શકે, પરંતુ જો આ રીતના હુમલા કરવામાં આવે તો સખ્તા વગર કશું થાય નહીં અને યુદ્ધ કરવું એના કરતાં વોટર ડિપ્લોમેસી ઇઝ અ બેટર ઓપ્શન। જો પાણી બંધ કરવામાં આવે, સખત શબ્દમાં બંધ કરવામાં આવે તો મને એવું લાગે છે કે ભવિષ્યમાં આ બાબતમાં પ્રશ્નો બહુ જ ઘટી જશે। એટલે સરકારને અમારી લાગણી સ્વરૂપે વિનંતી પત્ર અને 100 કિલોનું નળ બંધ કરવાનું પાનું એ સુરત તરફથી મોકલવામાં આવે છે, કારણ કે આપણા પાણી મંત્રી પણ સુરતના જ છે, તો એમને પણ ખાસ વિનંતી કે આ બાબતમાં સખતમાં સખત રીતે ચાલી શકાય એવી કોશિશ કરે।